ચંડીસર સ્થિત HPCL પ્લાન્ટ ખાતે વહીવટીતંત્રની આપત્તિ વ્યવસ્થાપન સજ્જતા ચકાસવા માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ફાયર પોલીસ અને આરોગ્ય વિભાગના સંકલન દ્વારા કટોકટી સામે લડવાની ક્ષમતાનું નિરીક્ષણ કરાયું. કોઈ પણ મોટી ઔદ્યોગિક દુર્ઘટના સમયે તંત્ર કેટલું તૈયાર છે અને કેટલા ઓછા સમયમાં પ્રતિભાવ આપી શકે છે તે ચકાસવા માટે આજે બનાસકાંઠાના ચંડીસર ખાતે આવેલા HPCL પ્લાન્ટમાં એક હાઈ વોલ્ટેજ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર ગ્રામ્ય મામલતદાર શૈલેષ પ્રજાપતિની સીધી દેખરેખ હેઠળ યોજાયેલી આ કવાયતનો મુખ્ય હેતુ એ હતો કે જો ક્યારેય પ્લાન્ટમાં આગ કે ગેસ ગળતર જેવી ગંભીર સ્થિતિ ઊભી થાય તો અલગ અલગ વિભાગો એકબીજા સાથે કેવી રીતે તાલમેલ મિલાવે છે. આ મોક ડ્રીલમાં માત્ર કાગળ પરની તૈયારીઓ જ નહીં પણ ગ્રાઉન્ડ ઝીરો પરની હકીકત ચકાસવામાં આવી હતી. જેવી કટોકટીની સાયરન વાગી કે તરત જ ફાયર બ્રિગેડના લાશ્કરો, પોલીસનો કાફલો અને એમ્બ્યુલન્સ સાથે આરોગ્ય વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. પ્લાન્ટમાં લાગેલી કાલ્પનિક આગને ઓલવવા માટે ફાયર ફાઇટરોએ અદ્યતન સાધનો સાથે કામગીરી કરી તો પોલીસે વિસ્તારને કોર્ડન કરી ટ્રાફિક અને ભીડનું નિયંત્રણ કર્યું. આરોગ્ય વિભાગની ટીમે ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવાની પ્રેક્ટિસ કરી હતી. મામલતદારશ્રીએ દરેક વિભાગના રિસ્પોન્સ ટાઈમ એટલે કે ઘટનાની જાણ થયાથી પહોંચવા સુધીના સમયનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ ડ્રીલ દરમિયાન કેટલીક ક્ષતિઓ પણ ધ્યાને લેવામાં આવી હતી, જેને લઈને અધિકારીઓએ સ્થળ પર જ સુધારા કરવાના આદેશો આપ્યા હતા. HPCL જેવા સંવેદનશીલ પ્લાન્ટમાં સુરક્ષાના માપદંડો કેટલા ચુસ્ત છે તે આ કવાયત દ્વારા સ્પષ્ટ થયું હતું. અંતે મામલતદારશ્રીએ જણાવ્યું હતું કે આવી પ્રેક્ટિસથી તંત્રની સજ્જતા વધે છે અને લોકોના જીવ બચાવવામાં વહીવટીતંત્ર વધુ સક્ષમ બને છે. સમગ્ર ઓપરેશનમાં જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પ્લાન્ટના સુરક્ષા અધિકારીઓએ સાથે મળીને આપત્તિ વ્યવસ્થાપનની ક્ષમતાને વધુ સુદૃઢ બનાવવા પર ભાર મૂક્યો હતો. થઈ શકે એવા તમામ ડિપાર્ટમેન્ટે આ મોક ડ્રીલમાં ભાગ લીધો છે અને એકંદરે આ મોક ડ્રીલમાં તમામ પ્રકારના ઉચ્ચતમ એચિવમેન્ટ લેવામાં આવેલા છે. સાથે સાથે HPCL તરફથી આ મોકડ્રીલ માટે લેવલ 3ની જે મોકડ્રીલ કરવામાં આવી એના માટે તમામ પ્રકારના પગલાઓની સાથે સાથે ખૂબ જ સારી રીતે તમામ બાબતો અનુસરવામાં આવી છે. બચાવની કામગીરી સાથે સાથે તાકીદની સ્થિતિમાં આગ હોલવવા માટેની કામગીરી સાથે સાથે તમામ પ્રકારના જે ઉપકરણો છે એનો સક્ષમ ઉપયોગ થઈ શકે તે માટેની પણ ચકાસણી કરી લેવામાં આવી છે. સાથે સાથે અકસ્માતના સંજોગોમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તેમને સરળતાથી અને સફળતાપૂર્વક હોસ્પિટલ સુધી પહોંચાડવા માટેની જે પ્રક્રિયા છે એનું પણ અહીંયા ખૂબ જ સારી રીતે પ્રયોગ કરવામાં આવ્યો અને તે પણ ખૂબ જ સફળ રહ્યો છે. આ રીતે જોતો તાકીદની કોઈપણ પરિસ્થિતિમાં આ એકમમાં કોઈપણ આવી દુર્ઘટના બને તો એને પહોંચી વળવા માટે તંત્ર અને HPCL એકમ ખૂબ જ સક્ષમ છે તેવું ફરી એકવાર પુરવાર થયું છે. અને આવી મોકડ્રીલ આગામી સમયમાં પણ રેગ્યુલર ધોરણે યોજવામાં આવશે તેવી HPCLના અધિકારીશ્રીએ ખાતરી આપી છે અને આ પ્રકારની મોકડ્રીલના કારણે અકસ્માતો નિવારી શકાય છે તે બાબત પણ અહીંયા આ મોકડ્રીલના કારણે ફરી એકવાર પુરવાર થઈ છે. થેન્ક યુ. આજના સમયમાં ટેકનોલોજી જેટલી આગળ વધી છે તેની સામે જોખમો પણ તેટલા જ વધ્યા છે. ચંડીસર HPCL પ્લાન્ટમાં યોજાયેલી આ મોક ડ્રીલ માત્ર એક કવાયત નથી પણ તંત્રની સતર્કતાનો પુરાવો છે. જ્યારે હજારો લીટર જ્વલનશીલ પદાર્થો વચ્ચે કામ થતું હોય ત્યારે સેકન્ડોની ભૂલ પણ ભારે પડી શકે છે. વહીવટીતંત્ર દ્વારા આ રીતે સમયાંતરે કરવામાં આવતી સજ્જતાની ચકાસણી એ સાબિત કરે છે કે કોઈપણ આકસ્મિક આપત્તિ સમયે લોકોની સુરક્ષા એ જ પ્રથમ પ્રાથમિકતા છે. આવી કવાયતથી માત્ર અધિકારીઓ જ નહીં પણ પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓમાં પણ જાગૃતિ આવે છે. અંતે સજ્જ તંત્ર જ સલામત સમાજની ગેરંટી છે અને આજની આ સફળ મોક ડ્રીલ તે દિશામાં એક મક્કમ ડગલું છે.